મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। કેમ છો દોસ્તો? મજામાં? હું પણ મજામાં છું। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે પણ નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ। જવાનું છે અત્યારે તમને તેડવા, અને ગ્રીવાને થોડીક તબિયત ખરાબ છે એટલે અમારે મહુવા મોટી હોસ્પિટલમાં બતાવવાનું છે। શરદી તાવ જ, બીજું કંઈ નથી, પણ છતાં મોટી હોસ્પિટલમાં બતાવી દઈએ એકવાર। અને અત્યારે પણ થોડુંક મહુવા કામ છે તો એ કામ પણ આપણે બતાવી દઈએ। તો ચાલો નીકળી જઈએ। તો ચલો અત્યારે આપણે આવી ગયા છીએ માવા ડુંગર, માલણ ડેમ, અને હેતલ પણ અત્યારે અહીંયા મોટી થયેલી છે। નવરા હતા ત્યાં બધા હિંચકા ખાવા ડેમમાં નાવા આવી જતા હતા। તો બહુ મસ્ત મજાનું હનુમાન દાદાનું મંદિર છે। આજુબાજુનું લોકેશન પણ કંઈક આવું છે, તમને બધું ડિટેલથી બતાવીશું। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ અને તમને પણ કરાવીએ। તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ મારા સસરાના ગામમાં, માલણ ડેમ જ છે ને? અંગ્રેજોના વખતમાં બનાવેલો છે। અંગ્રેજની જ્યારે સરકાર હતી ત્યારે એ લોકોએ બનાવેલો છે। પછી આપણે આગળ જવાનું છે ને દરવાજા। શું આવ્યું? હા, જો બકરા આવ્યા પાણી પીવા। કેટલો મસ્ત મજાનો નજારો છે, જોઈ લ્યો। જોરદાર ડેમ। હેતલા આખો ડેમ છે તરીને ઓલા કાંઠે થઈને આ કાંઠે વહી આવતી નાની હતી ત્યારે। હાચી વાત છે? હે કે ઓળખામ બેન વહી આવતી? હે તરતા નથી આવડતું? નહીં? ઓકે, ચાલો આપણે ડેમ બાજુ જઈએ। ભગવાનના દર્શન કરી લીધા। હનુમાનજી મહારાજનું મંદિર છે, બહુ મસ્ત મંદિર છે, સંતો પણ છે અહીંયા। તો આપણે ત્યાં ડેમ બાજુ જઈ, ત્યાં આપણે નાસ્તા પાણી કરીશું। ભૂખ લાગી છે થોડીક, અને પછી આપણે જવાનું છે મહુવા। તો ચાલો આપણે તમને બધું બતાવીએ, અને બને રહેજો વિડીયોમાં। કેટલા વર્ષ જૂનો? 5 વર્ષો પહેલાનો। અમે નાના હતા ને ત્યારે અમે બોર ખાવા અહીંયા આવતા। સવારમાંથી વહી આવતા નાસ્તો લઈ, 5 વાગ્યા જઈને રહેતા અને વડલી ઈસકતા। એમાં અમુક ઓળવાયું હેતલના ઈસકવાના કારણે જ તૂટી ગયેલી છે આમાં। હવે નહીં ખાતી હો, નકર આમાં લગભગ વડલાને ડાળ્યું હોત ભાંગી જાય, ઓળવાયું નહીં। બાળપણ ભાઈ, વડલો પણ ઘટા ટોપ છે। અહીંયા હજી મજા કરી છે બાળપણની, એમ ને હોય જ, પણ જો વડલો પણ મોટો છે। અને આ એક આપણી મેમરી કહેવાય કે જે પહેલાંના સમયમાં આપણે મજા કરી, હવે એ આપણે છોકરા ન કરીએ કે આવી મજા કરીએ કે? આડુટી ફટી છે ને? આમ પેલા બહુ ખાતા, જો રોટી કુટી મસ્ત લાગે। ગ્રીવાને અમારે અત્યારે વળ સડી ગયા છે, રીહમાં છે બેન। જો કોને માર્યું? તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ
ડેમના જે દરવાજા છે જે આ બાજુ છે ત્યાં પણ આપણે જવાનું છે. અહીં એની ઓફિસ છે. બહુ મસ્ત મજાનો ડેમ છે. ઓલા ડુંગરાની પાછળ મંદિર હતું. આપણે નીચેથી ફરીને આખો આટો વાટીને આ બાજુથી આવી ગયા છીએ. શાક વાવેલા છે. બહુ મોટો ડેમ છે. મહુવા શહેરને પાણી પાવે ને પૂરું પાડે છે ને આ ડેમ પીવાનું. હા, તો ચાલો હજી આપણે થોડી વાર બેસીએ. ઠંડો સાયો છે મસ્ત મજાનો વડલાનો. પછી આપણે દરવાજા બાજુ જવાનો છે. થોડોક નાસ્તા પાણી કરી ગ્રીવાને થોડોક અમારે તોફાન વધી ગયા છે અત્યારે. મજા નથી એટલે એક તો થોડોક અમે ઓલી ધાર છે ને પાછળ વાળી છે, તમે ત્યાંથી આવતા તો ઓલો દરવાજો છે કે નહીં, તો દરવાજાની ત્યાં લોક એટલે આવી રીતના નીચે હોય, ઠેકડા મારી મારીને નીર અંદર આવી ફૂલની અંદર આ દરવાજામાંથી આવીને પછી અહીંથી ચડીને અહીંથી અહીં નીકળતા એમ ને. ઓલા પણ થી નાય વૈયા તો દરવાજા ઉપર એમ ને. અહીંથી બી લોક નહોતો, તમે ખાલો લોક મારેલો હોય. અત્યારે તો દોસ્તો છે ને પાણી ઘણું બધું એમાં ઘટી ગયું છે ડેમમાં, કારણ કે કેનાલ ચાલુ છે. અત્યારે પાણી અહીં સુધી પાણી આવી જાય. આમાં બહુ હાલવાની મજા આવે. અત્યારે ઘણું ખરું પાણી ડાઉન છે. દરવાજા લગભગ છે એમાં કેટલા, કે 32 કે 33 છે કે વધારે, ખબર નહીં, ગણ્યા નથી કોઈ. અંદાજે એટલા દરવાજા છે. ચાલો તમને હવે હું આગળથી બતાવું ડેમ. બહુ મજા આવે. હાય, ગ્રીવા ને હેતલ ત્યાં ઉભી ગયા છે. તો દોસ્તો આમાં કંઈક 30-35 આજુબાજુ કંઈક દરવાજા હશે. આમાં આપ જોઈ શકો છો, બધા ઓટોમેટિક દરવાજા છે. બહુ મસ્ત મજાનું લોકેશન છે અહીંયા. તો ચાલો હવે આપણે ઉપર જઈ. તડકો થઈ ગયો છે. તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ ઉનાની મહુવા. મહુવા આવી ગયા છે. જ્વેલર્સમાં આવ્યા છે. તો હું તો લાવી ગયા છીએ મહુવાની અંદર. ગ્રીવાબેન રમે છે. તો આપણે જોઈએ ગમે તો લઈ લઈ, નહીંતર કાંઈ નહીં.